દેશમાં છેલ્લા 5 વર્ષથી સરકારી નિગમો, પીએસયુ, સરકારી સંસ્થાઓ તેમજ સહકારી એકમોને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે તેમના અવિરત યોગદાન બદલ કોર્પોરેટ કેટેગરીમાં પ્રાણી મિત્ર એવોર્ડ આપવામાં આવે છે. આમાં પ્રાણી કલ્યાણની પહેલો માટે સમર્પિત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો પણ સમાવેશ થાય છે. તો ભારત સરકારના રાજ્ય કક્ષાના માછીમાર, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી દ્વારા નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આજરોજ એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો મહત્વનું છે કે આનંદ અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત પ્રાણી મિત્ર નેશનલ એવોર્ડથી નજાવવામાં આવ્યું છે. તો આ એવોર્ડ કોર્પોરેટ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. તો હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા સરાહના કરવામાં આવી છે. ત્યારે વનતારાના સીઈઓ વિવાન કારાણીએ આ સન્માનનો સ્વીકાર કરતા ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.